મેલડી માતાજીના પરચા અને તેમની સત્ય ઘટનાઓ ગુજરાતના લોકજીવનમાં વણાયેલી છે. માં મેલડીને ન્યાયની દેવી અને હાજરાજૂર દેવી માનવામાં આવે છે. શ્રદ્ધાળુઓ માને છે કે જો સાચા મનથી અને શુદ્ધ ભાવથી માને યાદ કરવામાં આવે તો તે ગમે તેવા મુશ્કેલ કાર્યમાં સહાય કરે છે. અહીં માં મેલડીની એક પ્રચલિત અને સત્ય ઘટનાનો સારાંશ છે જે તેમની શક્તિ અને ન્યાયનો પરિચય આપે છે. માં મેલડીનો પરચો, ભક્તની રક્ષા. ઘણા વર્ષો પહેલાંની આ વાત છે જ્યારે એક ગરીબ ખેડૂત પરિવારમાં મેલડીનો પરમ ભક્ત હતો. તેઓ દરરોજ માની પૂજા અર્ચના કરતા અને લોટનો દીવો કરી માને રીઝવતા. એક અન્યાય સામે ન્યાય. ગામના એક શક્તિશાળી અને અભિમાની વ્યક્તિએ આ ગરીબ ખેડૂતની જમીન હડપી લેવાનો પ્રયાસ કર્યો. ખોટા કાગળો બનાવીને ખેડૂતને ગામમાંથી કાઢી મૂકવાની ધમકી આપી. ખેડૂત પાસે કોઈ પુરાવો નહોતો, માત્ર માં મેલડી પર અતૂટ વિશ્વાસ હતો. 2 માની આરાધના. ખેડૂત રાત્રે માં મેલડીના સ્થાનકે ગયો અને રડતા હૃદયે પ્રાર્થના કરી, ગુણી, હે માં, મેં ક્યારેય કોઈનું ખરાબ કર્યું નથી. જો મારી ભક્તિ સાચી હોય તો તું મારો ન્યાય કરજે. તારક ચિહ્ન એવું કહેવાય છે કે તે રાત્રે ખેડૂતને સ્વપ્નમાં માએ દર્શન દીધા અને ધીરજ ધરવા કહ્યું. 3 સત્યનો વિજય. બીજા જ દિવસે જ્યારે પેલા અભિમાની વ્યક્તિએ પંચ સમક્ષ ખોટા સોગંદ લેવાનો પ્રયત્ન કર્યો ત્યારે તેની વાચા, બોલવાની શક્તિ જતી રહી અને તેની આંખે અંધારા આવી ગયા. તેને સમજાઈ ગયું કે આ કોઈ દેવી શક્તિનો પ્રકોપ છે. તેણે તાત્કાલિક માં મેલડીની માફી માંગી અને ખેડૂતની જમીન પરત કરી દીધી. માં મેલડીના સ્વરૂપની વિશેષતા. વાહન. માં મેલડીનું વાહન બકરો છે. ન્યાય. જેનો કોઈ નથી તેની માં મેલડી છે. તે અન્યાય સહન કરતા નથી. શ્રદ્ધા. માં મેલડી માત્ર ભાવના ભૂખ્યા છે. કોઈ મોટો ચઢાવો નહીં, પણ સાચો ભાવ તેમને પ્રસન્ન કરે છે. મેલડી માં એટલે આદ્યશક્તિનું એવું સ્વરૂપ જે પલભરમાં ભક્તના દુઃખ હરી લે છે. શું તમે કોઈ ચોક્કસ